તો હું મોબાઈલ નંબર રાખું છું, હું ડાયરેક્ટ મોબાઈલ ઉપર વાત કરાવી દઈશ અને એ જાહેર સ્પીકર સામે મોબાઈલ રાખી દઈશ કે હવે આપ મારા આટલી સામર્થ્ય નથી, હાયર ઓથોરિટી બીજી છે તો આપ એને ડાયરેક્ટ પૂછી શકો છો. એટલે આખો પક્ષ કંઈ મારાથી, મેં કીધું મોબાઈલ અત્યારે બહુ ઠાકોરજીની કૃપા છે, હું મૂંઝાઈશ તો ફોન લગાવીશ અને ફોન પાછો મેં કીધું અહીંયા સ્પીકર પાસે રાખી દઈશ, જે આ પ્રશ્ન ડાયરેક્ટ આપ પૂછી લો, ચાલો વાત પૂરી થાય. એટલે કોઈ રીતે કાંઈ આમાં આ રીતે ખાલી આવા કોઈ પાસ નાખવાથી કોઈને ફસાવવા માટે શાસ્ત્રાર્થ નથી હોતો. શાસ્ત્રાર્થ હકીકતમાં શાસ્ત્રના અર્થને સારી રીતે સમજવા માટે, પ્રસ્થાપિત કરવા માટે, ખોટી જે અસંભાવનાઓ હોય, વિપરીત ભાવના હોય એના નિરાકરણ માટે શાસ્ત્રાર્થ હોય છે. કોઈને હરાવવા કે પછાડવા માટેનો કાંઈ શાસ્ત્રાર્થ એ સાચો શાસ્ત્રાર્થ નથી. પણ શાસ્ત્રાર્થનો અર્થ છે કે શાસ્ત્રનો અર્થ બધાએ સમજે અને એ રીતે આપણે બધાએ, મેં પ્રયાસ કર્યો ભક્તિ હંસની અંદર આ વાદ ગ્રંથો જે છે આપણે જાહેરમાં ચર્ચા કરવી કે ન કરવી, કોઈ સમજશે નહીં, કોઈ બેસશે નહીં, આવી બધી ભ્રમણાઓ છે. પણ આ 2 દિવસમાં તો વાંધો નથી, ભક્તિ હંસમાં વાંધો નથી આવ્યો અને આના 2 દિવસ થઈ ગયા છે એટલે પોણા ભાગનું તો આપણું કામ થઈ ગયું છે, તોય બેઠા રહ્યા છે, ભાગી નથી જતા એટલે વાંધો નથી આવશે. એટલે આપણે આગળ વધતા જશું. એટલે આગળ જાય નકર તો એમ કે પછી કોઈ ના રહે તો શું કરવું, કોની સામે બધા વયા જાય કે બધા અમે તો હવે શાસ્ત્રાર્થ ચાલે, આપણું એમાં ગમે નથી. પણ સમજાઈ જાય એ ભાષામાં આપણે રજૂઆત કરીએ છીએ. પ્યોર સંસ્કૃત ભાષાને એકદમ ગુજરાતીમાં લઈ લઈએ છીએ. ગુજરાતીમાં પણ આપણને જે આપણી અહીંની લોકલ કાઠિયાવાડી કહો કે સૌરાષ્ટ્રની ભાષા કહો એમાં સમજાય. એટલે એક મુંબઈના વૈષ્ણવ આવ્યા હતા કે આપના પ્રવચન મુંબઈના વૈષ્ણવ સાંભળે છે ત્યારે મુંબઈના વૈષ્ણવ એમ કહે છે કે પ્યોર કાઠિયાવાડી ભાષા બોલે છે. એ લોકો એમ કહે છે કે પ્યોર કાઠિયાવાડી ભાષા બોલે છે. બા પ્યોર કાઠિયાવાડી ભાષા. મેં કીધું પ્યોર કાઠિયાવાડી જોઈએ ને, કાઠિયાવાડ પ્રકટ થયા કાઠિયાવાડમાં રહેવું, અને જે સમજવાવાળા છે એ પ્યોર કાઠિયાવાડી જ છે, એને સમજાવવા માટે તો એને કાઠિયાવાડી જ જોઈએ ને. એટલે મુંબઈમાં જે ગુજરાતી બોલાય છે તો અલગ પ્રકારની બોલતા હોય. કાઠિયાવાડી આપણી જે એક્ઝેક્ટ અહીં શું કહે છે, હવે આપણે કે ચક્કર ક્યારે સમજે નહીં, ચક્કરને તો શું કરવું, તો કહેવું પડે ને ચકરડું. જે કુંભાર રાખે ઓલો ચકરડું, એ ચાક જે કહેવાતું હોય એ દંડ કંઈ ન સમજે તો આપણે કેવું ભાઈ દંડ એટલે દંડો, એ દંડો એને દંડ કહે છે, ચક્ર કહે છે. પણ સામેનો વ્યક્તિ સમજી શકે એ આપણો હેતુ છે. પછી કાઠિયાવાડી હોય કે અમદાવાદી હોય કે જે હોય, એ સામેનો વ્યક્તિ સમજી શકે એ ભાષામાં આપણે રજૂઆત કરવી જોઈએ. તો બધાને સમજાય તો રસ જળવાય રહે, નહીં તો રસ આવે નહીં. જો શાસ્ત્રની પરિભાષામાં વાત કરવામાં આવે તો રસ ના આવે. એટલે જે કાંઈ અહીં સંસ્કૃતમાં છે એને પ્યોર આપણી કાઠિયાવાડી લેંગ્વેજમાં, ગુજરાતીમાં થોડું આપણે એનું પ્યોર ગુજરાતીકરણ કરીને પણ આપણે સમજવું જરૂરી છે. કોઈ પણ રીતે મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોને આપણે સમજવા બહુ જરૂરી છે. એ આપણા બધાનો પ્રયાસ, મારે પણ જરૂરી છે, તમારે જરૂરી છે. એટલે એવમ બોધક પ્રમાણ અભાવાત સાક્ષાત તત્ કારણત્વ બોધકસ્ય ઉક્તવાત. પણ તમે એમ ના કહી શકો સાક્ષાત જ કારણ છે. શું કારણ સાક્ષાત છે? ધર્માચરણ. ધર્માચરણ એ ભક્તિને પ્રકટ કરવાનું સાક્ષાત કારણ છે. એ પ્રમાણથી સિદ્ધ થઈ ગયું છે. હવે તમે અનુગ્રહને શું કહો છો? અનુગ્રહ માટે તમે શું કહેવા માંગો છો? તો કહે છે કે અનુગ્રહને તમે ભગવાનનો એક ધર્મ કહો છો કોઈ, કે ભગવાનની ફલ આપવાની છેલ્લી ઈચ્છા, ધર્માચરણનું ફલ આપવાની જે ભગવાનની ઈચ્છા છે, ફલદિચ્છા, એ ભગવાનની જે ઈચ્છા છે એને તમે અનુગ્રહ કહો છો. શું કહો છો અનુગ્રહ? જો તમે આમ કહેશો તો આમ જવાબ છે, આમ કહેશો તો આમ, હજી સુધી વાદી જ બોલ્યા કરે છે. બધું પહેલેથી જ કહે છે આમ તો આમ, આના સિવાય જવાબ હોય તો કહેજો, એમ છે. આખો અહીં કહેવાનું તાત્પર્ય રહે છે કે વાદી કહે છે આટલા જવાબ તો હું આનો સિદ્ધ કરીને આપી દઉં છું, આમ કહેશો તો આનો જવાબ આમ છે, આ રીતે બોલશો તો આમ જવાબ છે, આના સિવાય તમે કંઈક સિદ્ધ કરી શકતા હોય તો કહેજો. તો શું કહે છે? ન આદ્ય અનુગ્રહ નામ ધર્માંતરમ ન આદ્ય માન અભાવાત ગૌરવાત. ક્યાંય પણ અનુગ્રહ એ ભગવાનનો એ ધર્મ છે એવો કોઈ પ્રમાણનો અભાવ હોવાથી ગૌરવાચ એટલે ખાલી કલ્પના ગૌરવ એ કરવાથી કોઈ ફાયદો નથી, કારણ કે કોઈ પ્રમાણનો અભાવ છે. આવું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી શાસ્ત્રમાં, તો પછી ખાલી અનુમાન કરવું વગેરે નથી સિદ્ધ કરવું, એ તો ખોટી કલ્પના, એ ગૌરવ છે. ન ઇતરહ કોઈ ધર્માંતર, ભગવાનનો કોઈ ધર્મ છે, કોઈ ધર્મ છે એ વસ્તુ સિદ્ધ થતી નથી, કારણ કે એવું કોઈ પ્રમાણ છે નહીં. બીજું ન ઇતરહ, બીજું કયું? ભગવાનની ફલ આપવાની ઈચ્છા. તસ્યાહ નિત્યત્વેન તત્ સહકાર્ય અનંગીકારાચ સર્ગાદૌ એવ ભક્તિ સંભવેન અધુના એવ ભક્તિમત્વાનુપત્તે.
तस्याः मुक्ति चरम कारणत्वेन तेषां द्वितीय जन्म असंभवेन आधुनिक भक्त दर्शना अनुपत्तेश्च। હવે કહે છે કે ભગવાનની ફલ આપવાની તમે ઈચ્છા એમ કહો છો, ફલ દીક્ષા કદાચ તમે એને કહો તો તત્ સહકાર્ય અનંગીકારાત, અને ભગવાનની ઈચ્છાને કોઈ સહકારી આવશ્યકતા નથી. તો સ્વર્ગાદો એવો ભક્તિ સંભવે ન, સ્વર્ગના પ્રારંભમાં સૃષ્ટિ થાય ત્યારે જ ભગવાનની ફલ આપવાની ઈચ્છા હોય તો સૃષ્ટિની પ્રારંભની અંદર જ ભક્તિ સંભવે ન, કોઈ પણ ધર્માચરણ ન હોય, પ્રકટ ન થયા હોય સાધનો, એની પહેલાં જ સ્વર્ગના આદિમાં જ ભક્તિનો સંભવ થાય તો ભક્તિ પ્રકટ થઈ જાય સૃષ્ટિના પ્રારંભમાં જ, સ્વર્ગાદો સૃષ્ટિના પ્રારંભમાં. અને તમે પાછા મુક્તિનું પરમ કારણ માનો છો ભક્તિને, તો ભક્તિ પ્રકટ થઈ જાય તો સ્વર્ગના એ શરૂઆતમાં જીવ મુક્ત થઈ જાય. સ્વર્ગના પ્રારંભમાં જેટલા જીવને ભક્તિ પ્રાપ્ત થઈ એ બધા એ મુક્ત થઈ જાય. તો પછી અત્યારે તો ભક્તો હોવા જ ન જોઈએ. વાદી કહે છે બધા તો સ્વર્ગના પ્રારંભમાં જ મુક્ત થઈ ગયા. ભગવાનની એવી ઈચ્છા હોય એને નિત્ય, ભગવાનની ઈચ્છા પાછી નિત્ય છે. જો ભગવાનની ઈચ્છા અનુગ્રહ છે તો જેટલા જીવ પ્રકટ કરે છે ત્યારે જ મુક્ત થઈ જાય. તો અત્યારે કોઈ ભક્તિવાન કોઈ જીવ હોય એવું સંભવ નથી, કારણ કે સ્વર્ગના આદિમાં જ ભક્તિ પ્રકટ થઈ ગઈ. કોઈ સહકારીની આવશ્યકતા તમે માનતા નથી. અનુગ્રહ તો અનુગ્રહ ભગવાનનો થઈ ગયો એટલે ત્યાં એ બધા જ જે છે ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. સાધન વિના બધાને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો મુક્તિનું ચરમ કારણ માનો છો ભક્તિને તમે. તો બધા જીવો જ ત્યાં મુક્ત થઈ ગયા. તો એ જીવો અત્યારે હોય જ નહીં. તો અત્યારે કોઈ ભક્તો હોવા જ ન જોઈએ. તમે જો આ તમે માનતા હો ભગવાનની ફલ આપવાની ઈચ્છા એમ માનતા હો તો અત્યારે કોઈ ભક્તો હોવો જ ન જોઈએ, કારણ કે તો જીવ બધા પહેલાં જ મુક્ત થઈ ગયા. બધા જીવ દેહ બદલાય છે, જીવ તો પહેલાંના જ ચાલ્યા આવે. સૃષ્ટિના પ્રારંભમાં જેટલા જીવનું એ વિચરણ થઈ ગયું એ જ જીવો આપણે બધા ચાલ્યા આવ્યા છીએ. આપણે બધા હજારો વર્ષના છીએ, આપણે 50-100 વર્ષના નથી, હજારો વર્ષોથી આમ ભમીએ જ છીએ, ભટકતા રહીએ છીએ. તો જીવોની વાત થાય છે કે જીવ તો ત્યારે જ મુક્ત થઈ ગયો, તો અત્યારે ભક્ત આવ્યો ક્યાંથી? ભગવાનની ઈચ્છા નિત્ય છે તો નિત્ય ઈચ્છાથી ભગવાન ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ બધાને અનુગ્રહથી. જેના ઉપર અનુગ્રહ કર્યો બધાને સૃષ્ટિના પ્રારંભમાં જ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો જીવ મુક્ત થઈ ગયા. મુક્ત થઈ ગયા તો અત્યારે ભક્ત આવ્યા ક્યાંથી? આ વાદી કહે છે કે તમારો પક્ષ જો ભગવાનને ફલ આપવાની ઈચ્છા માનશો તો આમ થશે, ધર્માંતર માનશો તો એ કોઈ પ્રમાણ નથી કે ધર્માંતર એ કોઈ એવો ધર્મ હોય અનુગ્રહ નામનો, એવું કોઈ પ્રમાણ નથી. તેષામ દ્વિતીય જન્મ અસંભવેન આધુનિક ભક્ત દર્શન અનુપત્યેશ્ચ. તો એ ખોટું થશે, આધુનિક ભક્તનું દર્શન પણ અત્યારે થશે નહીં. આદ્ય પક્ષેપી ઇદમ દૂષણમ જ્ઞેયમ. કદાચ તમે ભગવાનનો ધર્મ માનો તો આ દૂષણ ઊભું રહેવાનું છે. અનુગ્રહને ભગવાનનો જો ધર્મ માનો તો પણ આવું જ એક દૂષણ એમાં પણ રહેલું છે. આદ્ય પક્ષેપી ઇદમ દૂષણમ જ્ઞેયમ. આદ્ય પક્ષની અંદર પણ જો ભગવાનનો ધર્મ માનો તો આ દૂષણ તો ત્યાં ઊભું જ છે. કયું? નિત્ય હોવાનું. નિત્ય છે ભગવાનનો ધર્મ, નિત્ય છે ભગવાનની ઈચ્છા, નિત્ય છે. નિત્ય ઈચ્છાથી એ ભગવાનનો અનુગ્રહ જેના ઉપર થયો, ભક્તિ પ્રકટ થઈ. ભક્તિ પ્રકટ થઈ બધા જીવો પહેલા જન્મમાં મુક્ત થઈ ગયા. હવે અત્યાર સુધી જીવ આવવા જ ન જોઈએ. એ બધા જીવ તો ત્યારે જ મુક્ત થઈ ગયા બધા. તો અત્યારે ભક્ત બધા છે એનું શું? એ ભક્ત આવ્યા ક્યાંથી? 84, 252 વગેરે બીજા ભક્તો હોવા જ ન જોઈએ. પછી સૃષ્ટિના પ્રારંભમાં જ બધા ભક્ત મુક્ત થઈ જવા જોઈએ. અત્યારે કોઈ ભક્તો હોવા જોઈએ નહીં એમ વાદી કહે છે. આદ્ય પક્ષે બી ઇદમ દૂષણમ જ્ઞેયમ ભગવત ધર્માણામ નિત્યત્વ અંગીકારાત. ભગવત ધર્મો જે છે એ નિત્ય છે તો ભગવત ધર્મમાં પણ નિત્યપણું થશે તો આ જ થશે અનુગ્રહ નિત્યત્વ અંગે. તસ્ય જનત્વોક્તો તું પરમત પ્રવેશ. ભગવત ધર્મ જો નિત્ય છે, ભગવત ધર્મ માનો, ચાલો અનુગ્રહને ભગવત ધર્મ માનો તો અનુગ્રહ એ ભગવત ધર્મ પણ નિત્ય છે. નિત્ય ધર્મને કારણે અનુગ્રહ ભગવાને કોઈના ઉપર કર્યો તો પણ પાછો અત્યારે ભક્ત ન હોય. જેના ઉપર અનુગ્રહ થયો ભગવાન, આ ધર્મ પણ એ ભગવાનનો અનુગ્રહ રૂપ જે ધર્મ જે છે એ જો ભગવાનનો નિત્ય ધર્મ છે, જેના ઉપર અનુગ્રહ કર્યો એ જીવ પાછા અત્યારે હોવા જોઈએ નહીં. નિત્ય અનુગ્રહ તો નિત્ય, ધર્મ માનશો તો નિત્ય, ઈચ્છા માનશો તો નિત્ય. નિત્યત્વ અંગીકારાત. નિત્યનો તત્વ અંગીકાર કરો તો ભક્ત અત્યારે ન હોવા જોઈએ. આ દૂષણ પાછું ન્યાય આવશે. તમે આ બેય નહીં બોલી શકો. હવે શું કેવું છે તમારું? ભગવત ધર્મે નથી અને ભગવાનની ફલ આપવાની ઈચ્છા, આ બે વસ્તુ તમારી ઊભી રહી શકે એમ નથી. વાદી એમ કહે છે. હવે ત્રીજો જવાબ હોય તો આપજો કાંઈક, બાકી આનો આ જવાબ તો આવી શકશે નહીં. વાદી કહે છે આટલા જવાબ હું આપી દઉં, એના સિવાયનું હોય તો જ, કારણ કે આ જવાબ આપશો નહીં ચાલે, આ જવાબ આપશો આમ નહીં ચાલે. તો સામે બોલવાનું તક જ નથી આપી.
હજી સામે એ બોલવાની તક નથી આપી કે હજી એનું શું નિરાકરણ થાય, પણ આટલા તો રેડીમેડ પ્રશ્ન છે, એનો જવાબ પણ આમ જ છે. તો આ બે તમે અંગીકાર કરી શકો એમ નથી. તમે એને અનુગ્રહને ભગવત ધર્મ પણ માની શકો નહીં, અનુગ્રહને તમે ફલ આપવાની ઈચ્છા પણ ન માની શકો. બીજું, હવે તમે એમ કહેશો કે અનુગ્રહ જે છે એને તમે જન્ય માનશો, તસ્ય જન્યત્વોક્તૌ તુ પરમત પ્રવેશ ધર્માણામેવ તજ્જનકત્વ સંભવાત ઈચ્છાયા તથાત્વે પૂર્વક દૂષણાપત્તિ નિત્યત્વાત તસ્યાહ. હવે કહેશો કે ધર્માચરણ કરવાથી અનુગ્રહ થાય છે, તો ભગવાનનો જે અનુગ્રહ રૂપ જે ધર્મ જે છે એને તમે કદાચ જન્ય માનો, નિત્ય ન માનો, તો તમારો પછી પરમાત્મા પ્રવેશ થઈ જશે. તમે તો ભગવાનના ધર્મોને તો નિત્ય માનો છો. તમે એમ કહેશો કે નહીં, ભગવાનનો કંઈક આગંતુક એક જન્ય કે ઈચ્છાથી થાય, આ જન્ય ધર્મ થાય, પ્રકટ થાય છે. એમ જન્ય એટલે પ્રકટ થતો ધર્મ, પાછળથી પ્રકટ થતો ધર્મ, ઉત્પન્ન થતો ધર્મ, ઉત્પન્ન કરાતો ધર્મ. નિત્ય ઉત્પન્ન નથી કરાતું, નિત્ય તો નિત્ય જ છે. હવે તમે કદાચ એને જન્ય માનશો, ભગવત ધર્મને જન્ય માનશો, તો તમારો મત ખોટો થઈ જાય, તમે બીજા મતમાં પ્રવેશ કરી ગયા. અનિત્ય માની લીધું, ભગવત ધર્મ તમે અનિત્ય કહી દેશો ને, તમે નહીં કહી શકો. તમે તમારા મત બીજા મતમાં જશો, તમે આમ બોલશો તો તમે ભગવત ધર્મને અનિત્ય રૂપ માનવા રૂપ દોષમાં, બીજાનો જે મત જે છે અનિત્ય માને છે ભગવત ધર્મોને, માયાવાદી આદિઓ, એમાં તમારો પ્રવેશ થઈ જશે. તમે આમે ન કહી શકો. આપણને એમ કીધું હવે કેવું શું, એમ કે છે હવે શું કેવું, આમે ન તમારે ન બોલાય, તમારે આમે ન બોલી શકાય. તો આમ બોલો તમારો અલગ મતમાં પ્રવેશ થઈ ગયો, તમે જન્ય માની લીધા તો પણ ખોટું છે. અને ધર્માણામ એવ તજ્જનકત્વ સંભવાત, તો ધર્મોનું જે છે એનું જન્યત્વ એ તજ્જનકત્વ એ સંભવાત ઈચ્છાયા તથાત્વે પૂર્વક દૂષણાપત્તિ નિત્યત્વાત તસ્યાહ. ભગવત ધર્મોનું જનક શું, કેમાંથી આ ભગવત ધર્મ પ્રકટ થયો, તો કે ઈચ્છા. તમે કીધું કદાચ ભગવત ધર્મ ક્યાંથી પ્રકટ થયો, પ્રકટ થતો ધર્મ, તો ઈચ્છામાંથી પ્રકટ થયો ધર્મ. ઈચ્છા કેમાંથી પ્રકટ થાય, જ્ઞાનથી. તો જ્ઞાન પાછું ભગવાનનું જ્ઞાન તો પાછું નિત્ય છે, ઈચ્છા જ્ઞાનમાંથી પ્રકટ થઈ, તો એ પાછું નિત્ય છે. નિત્ય કહેશું તો પાછું આ જ દૂષણ ઊભું રહેશે. નિત્ય કહેશો તો પછી પહેલા જ અનુગ્રહ જીવ ઉપર થઈ જાય, બધા મુક્ત થઈ જાય, પાછા અત્યારે જીવ આવી શકે નહીં. સ્વર્ગના આદિમાં જ બધા મુક્ત થઈ જવા જોઈએ. તો ઈચ્છાથી કદાચ જન્ય માનશો, અનુગ્રહને ઈચ્છાથી જન્ય માનશો, તો ઈચ્છા પાછી ભગવાનની નિત્ય છે. ભગવાનના બધા ધર્મો નિત્ય, ભગવાનની ઈચ્છા પણ નિત્ય, કારણ કે ઈચ્છા જ્ઞાનથી એ જન્ય છે. તો જ્ઞાન ભગવાનનું પણ નિત્ય છે. પૂર્વોક્ત દૂષણાપત્તિ નિત્યત્વાત તસ્યાહ. તસ્યાસ્ય જ્ઞાનજન્યત્વે નિયમેન નિત્ય સર્વવિષય જ્ઞાનવદ ઈચ્છાયાસ જન્યત્વમ અનુપન્નમ. પાછું તસ્યાચ, આ ઈચ્છા ક્યાંથી પ્રકટ થાય છે, જ્ઞાનજન્ય છે. ઈચ્છા પાછી જ્ઞાનજન્ય છે, એ અને નિત્ય સર્વવિષય જ્ઞાનવદ ઈચ્છાયાસ જન્યત્વમ અનુપન્નમ. જેમ ભગવાનનું જ્ઞાન જે છે નિત્ય છે, એમ ઈચ્છા પણ એ ભગવાનની નિત્ય જ છે. અને જો નિત્ય ન માનો ને જન્ય માનો એ ખોટું છે. જન્યત્વ માનવું અનુપન્નમ, એ અયોગ્ય છે. તમે એ ભગવાનના ધર્મોને નિત્ય માનો અને ભગવાનની જે ઈચ્છા જે છે એને અનિત્ય ન કહી શકાય, એ જ્ઞાનમાંથી જન્ય છે, ઈચ્છા જ્ઞાનમાંથી જન્ય છે. તો જ્ઞાન પાછું નિત્ય છે. નિત્ય આવશે તો પછી બધા પહેલાં જ મુક્ત થઈ જશે, એ દૂષણ તો ત્યાં ઊભું જ રહેશે. કાંઈ પણ વસ્તુ નિત્ય, અનુગ્રહ થયો એટલે મુક્ત થઈ ગયા. તો જીવ પ્રકટ થયા, ત્યાં જ મુક્ત થઈ ગયા. પછી એ જીવનું પાછું અત્યાર સુધી પ્રાપ્ત થવું એ પ્રાપ્ત થતું નથી. જ્યાં નિત્ય વસ્તુ હશે ત્યાં જ દૂષણ ઊભું રહેશે. નિત્ય કહેશો અને તમે એને નિત્ય માનો છો, ઈચ્છાને પણ નિત્ય માનો છો અને ધર્મોને પણ નિત્ય માનો છો, એનાથી જો ચલિત થાવ, અનિત્ય માનો તો તમારા બીજા મતમાં, માયાવાદ આદિ વગેરે મતોમાં તમારો પ્રવેશ થઈ જાય. અનિત્ય માનો તો પાછો તમારો પ્રવેશ પરમતમાં થઈ જાય. તમે તમારા મતથી ખસી તો ન શકો કે તમે બીજા મતમાં ચાલ્યા જાઓ. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રાર્થ તો ન કહેવાય, પણ એમ કીધું કે અમે એમ પક્ષ ગ્રહણ કરીએ છીએ, તનુવિતજા એક નહીં, તનુવિતજાથી માનસી એમ નહીં, પણ તનુજા વિતજા અને માનસી, અમે ત્રણ પક્ષને ગ્રહણ કરીએ, ત્રણ આ સ્ટેજ ગ્રહણ કરીએ છીએ. અમે આમ કહીએ છીએ.
પછી એમ કીધું કે તો પછી આમાં એમ બતાવ્યું છે કે ભાઈ તનુ વિતજા જો બેય ભેગા કરે તો માનસીની સિદ્ધિ થાય, તો પાછું એમ કીધું કે તો અમે આમ કહીએ છીએ કે તનુજા અને વિતજા અલગ અલગ, પણ જો માનસી સિદ્ધ કરવા માટેની સાધિકા તો તનુ વિતજા અને પછી માનસી, તો પછી 3 સેવાનો રહી 4 થઈ ગઈ. પછી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આપનો પક્ષ બદલાઈ રહ્યો છે, તમે પેલા 3 કીધું હતું સેવાને, હવે આપ કહી રહ્યા છો હવે આપ બોલો છો એમાં 4 થઈ જાય છે, તો શું કરવું? કે એમ 4 તો 4 એમ ના ચાલે, એમ હલાવો એમ ના ચાલે, એટલે આવું દીધે રાખ ન ચાલે કે હવે 4 થાય છે. સામે જે હતા એમને પૂછ્યું કે આપ 3 કહેતા હતા ને હવે 4 થઈ જાય છે, શું કરવું? એ એમ જ છે, એમ જ 4 એમ જ ન ચાલે. તમે જે પેલા મતને તમે પક્ષ મૂક્યો, તમે એમાંથી ચલિત થઈ રહ્યા છો. એટલે આ વાદી એમ કહી રહ્યા છે કે તમે જો હવે જન્ય માનશો તો બીજા મતમાં પ્રવેશ થઈ જશે હો. એટલે એ 4 ન થઈ જવી જોઈએ. પાછી તમે 4 કહી દો, તમે 3 કહીને પાછી 4 કહી દો, તમે એમ ના ચાલે. આ રીતે ન ચાલે કે તો આમ રાખો, એમ ન ચાલે, દીધે રાખે એવું ન ચાલે. तस्य जनितो तो परमत प्रवेश धर्माणाम एव जनितो संभवाद इच्छा तथा છે. किंच अनुग्रहस्य अनियतत्वे निशंका तदर्थी प्रवृत्ति न स्यात्. હવે બીજું એક મૂકે છે સૂત્ર નવું. અનુગ્રહ કોના ઉપર થાય કઈ નક્કી તો નથી. અનુગ્રહ થાય એવું જરૂરી થોડું છે. કોના ઉપર કેમ અનુગ્રહ કરે એમાં તમે કહો છો કે ભગવાનને તો કોઈ સ્વતંત્ર છે, કોની ઉપર અનુગ્રહ કરવું કાંઈ બંધન કરવું? કોઈ બંધન નહીં. ભગવાન એને સહકારી કોઈ નહીં, ઈચ્છા સિવાય કોઈ બીજું કંઈ સહકાર. ભગવાનની ઈચ્છા હોય, સ્વતંત્ર એ છે ભગવાન અનુગ્રહ કરવા માટે. તો કહે છે અનુગ્રહસ્ય અનિયતત્વે નિશંકા તદર્થી પ્રવૃત્તિ ન સ્યાત. અને સ્વવિષયક અનુગ્રહ અસ્તિત્વસ્ય જ્ઞાતુમ અશક્યત્વાત જ્ઞાનેન પ્રવૃત્ત્યુચ્છેદ. જ્ઞાને ચ પ્રવૃત્ત્યુચ્છેદ. હવે પાછું બીજો હવે નવું આવ્યું છે, હવે નવો વિષય છે. ઓલું નિત્યત્વનું ધર્મ અને ઈચ્છા એ તો વાત થઈ ગઈ. એનું નિરાકરણ કે નિત્યત્વથી શું હાનિ થાય છે કે ભાઈ બધા પહેલાં જ મુક્ત થઈ જાય અત્યારે ભક્ત ન મળે, એ યુક્તિ આપી. હવે આગળ બીજું કહે છે કે અનુગ્રહ તો તમે હવે અનિયત માનો. અનુગ્રહ કોના ઉપર થાય તો નક્કી નથી, તો અનિશ્ચિત થઈ ગયું કે મારી પર અનુગ્રહ છે કે નહીં. એનું કારણ શું? કાંઈ તમને ખબર ન પડે કે મારા પર ભગવાનની કૃપા છે કે નહીં. એનું તો કોઈ નિયત નથી, કોઈના ઉપર કૃપા હોવી કે ન હોય. તો પછી અનુગ્રહ થશે કે ગમે એટલું ધર્માચરણ કરશો તો અનુગ્રહ નહીં થાય. ભગવાનની ઈચ્છા હોય તો જ થાય. એમ કહેશો તો અનુગ્રહ અનિયત થઈ ગયો, અને અનિયત હોય તો ગમે એટલું ધર્માચરણ કરો તો એ ન થવું એટલે ન થાય. તો પછી તદર્થી પ્રવૃત્તિ નિશંક તદર્થી પ્રવૃત્તિ ન સ્યાત. તો પછી જે સાધનમાં પ્રવૃત્ત થાય, ભક્તિમાં પ્રવૃત્ત થાય, ભક્તિના સાધનોમાં પ્રવૃત્ત થાય, એમાં શંકા એને સંશય બન્યો જ રહે કે આપણી પર કૃપા થશે કે નહીં થાય. ગમે એટલું કશું નહીં થાય કદાચ, તો સેવા કઈ રીતે જાય માનસી થાય કે ન થાય એવું કંઈ જરૂરી નથી. માનસી થાય જ નહીં થાય તો શું થશે? ફળ થાય કે ન થાય. આવું થઈ જાય તો એની માટે નિશંક પ્રવૃત્તિ ન થાય. સંશયવાળો રહે કે હું કરીશ ને કાંઈ, છેલ્લે કાંઈ હાથમાં નહીં આવે તો કરીને છેલ્લે હતા અહીંયા જ રહેશું, તો આ નિશંક પ્રવૃત્તિ નહીં થાય, સંશય રહેશે. તમે અનુગ્રહને અનિયત માનો કે ધર્માચરણ વગર અનુગ્રહ, ધર્માચરણ હોય તો એ પ્રકટ ન થાય, ધર્માચરણથી અનુગ્રહ પ્રકટ ન થાય, કે ધર્માચરણ હોય તો અનુગ્રહ પ્રકટ ન થાય, અને ધર્માચરણ ન હોય તો અનુગ્રહ પ્રકટ થાય. તો ભગવાનની ઈચ્છાથી અનુગ્રહ થાય છે. ચાલો, તો પછી મારી ઉપર અનુગ્રહ થશે કે નહીં થાય એ નિયત રહેશે નહીં. તો પછી એના માટે નિશંક પ્રવૃત્તિ થવી જોઈએ. કોઈ પણ શંકા વગર થશે જ એવી શંકા વગર પ્રવૃત્તિ થવી જોઈએ, એવી નિશંક પ્રવૃત્તિ ન થાય. કારણ કે અસદ્ધશ્ચ અસદ્ધાનશ્ચ અને સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞશ્ચ અસદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. સંશય સહિત કોઈ કર્મ કરો, ધર્મ કાર્ય, સફળ થાય નહીં, તમારો નાશ થાય. અજ્ઞશ્ચ અસદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. તો સંશયાત્મા હોય અને કર્મ કરે તો પછી એનું ફલ પણ ન થાય. સંશય બન્યો જ રહે. સંશયાત્માનો નાશ થાય, એ સંશય ન થઈ શકે. તો હવે આ અનુગ્રહ તો નક્કી નથી થશે કે નહીં થાય. ભગવાનનો કોઈ બંધન તો નથી અનુગ્રહ કરવો કે ન કરવો. તો અનુગ્રહ માટે નિશંક પ્રવૃત્તિ નહીં થાય કોઈની, ભક્તિમાં, સાધનોમાં કે શાસ્ત્રના સાધનોમાં. બીજું, અને કદાચ એને એમ થઈ જશે જ્ઞાને ચ પ્રવૃત્ત્યુચ્છેદ. હવે એને એમ થઈ જાય કે મારી પર ભગવાનનો અનુગ્રહ છે, તો પછી એની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં રહે,
અને સાવ કેવો થઈ જશે, ધર્માચરણ રહિત થઈ જશે. મારી પર તો ભગવાનની કૃપા છે એવા થઈ ગયા છો પુષ્ટિમાર્ગીઓ. આપણી ઉપર કૃપા છે, હવે આપણે કાંઈ જરૂર નથી. જો કૃપા છે એવી ખબર નહીં પડે તો સંશય રહેશે, અને ખબર પડી જશે કે મારી પર તો ભગવાનની કૃપા છે જ, તો પછી હું હવે અધર્મ કરીશ તો ભગવાન મને ઉદ્ધાર કરશે જ. અજામિલનો કર્યો તો મારો કેમ નહીં કે, અજામિલા દુષાણામ નાશ કોણ, મારો અજામિલ હોય તો એ ઉદ્ધાર કર્યો તો મારો કેમ નહીં કરે? તો પછી શું કરશે? કાંઈ પણ પ્રકારની ધર્મ કાર્યમાં સેવા સ્મરણ ભક્તિ વગેરે કાંઈ નહીં કરે. મારી પર ભગવાનની કૃપા છે, બસ વાત પૂરી થઈ. એવા ઘણા જ છે પુષ્ટિમાર્ગમાં, ભયંકર અધર્મ કરે છે, આપણે આમ જોઈને કાંપી જાય એવો અધર્મ કરે છે પુષ્ટિમાર્ગની આડમાં. આપણને એમ થઈ જાય કે શાસ્ત્ર જેને અતિ નિંદિત કૃત્ય કરે છે એને લીલાના નામમાં ખપાવીને પુષ્ટિમાર્ગની અંદર આ લીલાઓ આવી લીલાઓ નથી હોતી. તો એવી ભ્રષ્ટ લીલાઓ પુષ્ટિમાર્ગમાં પ્રકટ કરીને લીલાનું નામ આપે કે પુષ્ટિમાર્ગ તો અનુગ્રહ માર્ગ છે, કૃપા થઈ ગઈ પછી અધર્મને કંઈ બાદ કરતો. અધર્મ એ તો મર્યાદામાં છે, ધર્મ અધર્મ. આપણે ધર્મ અધર્મ કંઈ મર્યાદા પુષ્ટિ છીએ, આપણે તો પુષ્ટિમાં ધર્મ અધર્મનો કોઈ નિશ્ચય નથી. ભયંકર આવી પરિસ્થિતિ આપણે પુષ્ટિમાર્ગમાં ઘણા લોકોએ આ વિષયાવેશી લોકો એને પુષ્ટિમાર્ગની આડમાં આવી પ્રવૃત્તિઓ પુષ્ટિમાર્ગની અંદર ઊભી કરી, અને અહીંયા આવું જ થઈ ગયું કે આપણે કાંઈ ધર્મ સાથે આપણે શું, અનુગ્રહ તો ભગવાનનો છે, અજામિલનો પણ ઉદ્ધાર કર્યો તો આપણો નહીં કરે. અમને પાછા એમ કહેવો પાછા કે અમને દ્રઢ વિશ્વાસ છે, અમને શ્રીનાથજી ઉપર દ્રઢ વિશ્વાસ છે કે અમને નહીં જ છોડે. મરી જાશો આવો વિશ્વાસ રાખશો તો શ્રીનાથજી પકડીને મારશે બધા. શ્રીનાથજી કહે છે કે આ તો હું શસ્ત્ર અસ્ત્ર નથી રાખતો, એટલે એમ ચક્ર ફેરવતા મને આવડે છે, ક્યાંક સુદર્શનનું ચક્ર ફેરવતા હું ભૂલો નથી, ખાલી આમ હાથ લઈને ઊભો છું બોલાવું છું, એનો મતલબ એવો નથી કે હું શસ્ત્ર નથી ચલાવી શકતો. મને સુદર્શન ચક્ર ચલાવતા આવડે છે, અને ગદા મારતા આવડે છે, એટલે એ બધા આયુધ મારા જ છે, પણ હું નથી લઈને ઊભો. એટલે તમે દાદાગીરી એમ કરો કે આપણે તો મને શ્રીનાથજી ઉપર વિશ્વાસ છે, અધર્મ કરશું ગમે એમ કરશું, અમને નહીં છોડે, મરી જાશો. આવા જો વાક્ય ઉચ્ચારશો તમે વિષયાવેશી છો, એટલે તમે આવું બોલી રહ્યા છો. તમે ભગવાન નથી ભજતા, તમે વિષયને ભજી રહ્યા છો, અને પુષ્ટિમાર્ગની આડમાં વિષયને પોષણ કરી રહ્યા છો, તમારી વિષય વાસનાની તૃપ્તિ કરી રહ્યા છો. તમે વિષયાશક્ત છો, તમે પ્રવાહી છો, નિસર્ગ અસુરી છો, એટલે તમે આવી વાતો કરીને ધર્મની આડ લઈ રહ્યા છો. બીજું કોઈ તમારું ધ્યેય જ વિષય છે, ભક્તિ નથી. તમારું ધ્યેય જ વિષય એ વિષયોની પૂર્તિ છે. પછી એને તમે લીલા નામ અપાવીને પોતાની આ તૃપ્તિ કરી રહ્યા છો. એટલે ઘણા લોકો એમ કહે છે અમને અનુગ્રહ થઈ ગયો, કૃપા થઈ ગયું, બ્રહ્મ સંબંધ થઈ ગયો, અમારી પર કૃપા થઈ ગઈ. કૃપા થઈ ગઈ એટલે હવે અમને કંઈ વાંધો ન આવે, હવે બધું કરવાનો લાયસન્સ છે, અમને સર્વ પ્રકારના અધર્મ કરવાનો લાયસન્સ છે, કે હવે અમને બ્રહ્મ સંબંધ થઈ ગયો, બસ બધા દોષો ક્ષીણ નાશ થઈ ગયા, જલીને ભસ્મ થઈ ગયા. તો આ જે વાત છે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે, મહોદાર ચરિત્રવાન છે, પણ રોષતકપાત સંપૃષ્ટ ભક્તત્પિત. જે ભક્તિનો આવો દ્વેષ કરનારા પણ મહાપ્રભુજીની રોષવાળી દ્રષ્ટિ છે. તો મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિ કરશે તો બળી જશો, ભસ્મ થઈ જશો, અગ્નિ. તો એ મહાપ્રભુજી તમારી પર રોષવાળી દ્રષ્ટિ કરશે કે હું કહું છું વિષયાક્રાંત દેહાનામ નાવે છે સર્વતા હરે, અને તમે વિષય વાસનાની વાતને ધર્મ કહી રહ્યા છો. રોષતકપાત સંપૃષ્ટ ભક્તત્પિત. તો મહાપ્રભુજી રોષવાળી દૃષ્ટિથી એને જોશે. તો મહાપ્રભુજી કૃપાનિધિ છે, મોહદાર ચરિત્રવાન છે, પણ આપ રોષતકપાત સંપૃષ્ટ ભક્તદ્વિત પણ છે. ભક્તિના દ્વેષીઓ ઉપર આપની આવી રોષવાળી દ્રષ્ટિ થશે, અને રોષવાળી દ્રષ્ટિ એની થશે તો પછી તમે બચી શકશો નહીં, કોઈ રીતે તમે બચી શકો નહીં. અને ગુસાઈજી પોતે જ આજ્ઞા કરે છે કેવલ આંધન તમોગાહા, તમે કેવલ અંધનતમ જે નરક છે એના અધિકારી છો, તમે પુષ્ટિના કે ભક્તિના કે ગૌલોકધામ ઇત્યાદિના અધિકારી નથી. શ્રી ગુસાઈજીના આશીર્વાદ છે, બીજું તો શું આશીર્વાદ કે શ્રાપ? આશીર્વાદ તો ન કહેવાય, શ્રાપ. તો હવે આગળ કહે છે કે અનુગ્રહ છે એવું ખબર પડી જશે તો કંઈ પ્રવૃત્તિ જ નહીં કરે, કાંઈ સેવા સ્મરણ શ્રવણ કીર્તન સ્મરણ જ્ઞાન ધર્મ કોઈ પણ પ્રકારના ધર્મથી રહિત થઈ જશે, શાસ્ત્રના ધર્માચરણ પણ નહીં કરે. મહાપ્રભુજી બહુ બેલેન્સ જાળવ્યું છે. શ્રી મહાપ્રભુજીના જે સાધના પદ્ધતિની અંદર કોઈ વસ્તુ આપણે અનુગ્રહ છે તો મહાપ્રભુજી કહે છે કે કોઈ વસ્તુ છોડવાની નથી. શ્રી મહાપ્રભુજી કહે છે તમે બ્રાહ્મણ હો તો સંધ્યા છોડવાની નથી. તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વગેરે હો ને ઉપવિધ ધારણ કર્યું હોય તમે સંધ્યા વગેરે ધર્મ તમારે સ્વધર્મ જે શાસ્ત્ર કહે છે એને છોડવાનો નથી. જે શાસ્ત્રોક્ત ધર્મો છે એને તમારો ત્યાગ કરવાનો નથી, પણ તમારે એને ભગવત પ્રીત્યર્થ કરવાના છે. મહાપ્રભુજી એમ કહે છે કે તમે બધી જ વસ્તુને ભગવાનને સમર્પિત કરો, તો તમારું ધર્માચરણ પણ તમે ભગવાનને સમર્પિત કરો. કે આ ધર્મ કરવાથી મને પુણ્ય નથી જોતું, મારે તો કેવલ આપની પ્રસન્નતા જોઈએ છે, આપ પ્રસન્ન થાઓ બસ. તો ધર્માચરણ છોડવાનું નથી. કેટલાય લોકો જનોય ધારણ કરે છે, પુષ્ટિમાર્ગીઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય
એમણે ધર્માચરણ આ છોડી દીધું, મહાપ્રભુજી નથી આજ્ઞા કરી. મહાપ્રભુજી બેલેન્સ જાળવ્યું છે કે તમે પુણ્ય માટે કરતા હતા, એ કર્મને તમે પુણ્ય માટે ન કરો, પણ તમે એ કર્મને ભગવાનની પ્રસન્નતા માટે કરો, એને ભગવાનમાં વાળી દો. લૌકિક વસ્તુઓને, લૌકિક વ્યવહારને ભગવાન એ ઠાકોરજીની સેવામાં વાળી દીધા છે. મહાપ્રભુજી લૌકિક જે છે એને પણ ભગવત સેવાના અંગ બનાવી દીધા છે, લૌકિક વ્યવહાર વગેરેને પણ અંગ બનાવી દીધા. તમે લૌકિક વ્યવહારને પણ છોડો નહીં, એને ભગવત સેવાનું અંગ બનાવો. વૈદિકને પણ તમે છોડો નહીં, વૈદિક વ્યવહાર જે કાંઈ પણ છે એને પણ તમે ભગવાનની પ્રીત્યર્થે, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ કરો, તો એ પણ તમને બાધક રૂપ ત્યાં થશે નહીં. બધાને ભગવત સેવામાં જોડો. શ્રી મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે, ત્યાગવાનો ઉપદેશ નથી કરતા મહાપ્રભુજી, કે દરેક વસ્તુને, વ્યવહારને તમે ભગવાનની સાથે જોડો. શ્રી મહાપ્રભુજી કહે છે, તમારા બાળકો, પુત્ર પુત્રાદિક જે કાંઈ પણ છે, કદાચ પુષ્ટિ ધર્મનું ન પાલન કરતા હોય, પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, પુષ્ટિ ધર્મ એટલે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત વગેરે, એ કદાચ એ ધર્મોનું આચરણ ન કરતા હોય છતાં પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કહે છે કે તમારો સંબંધ અને એ લોકોનો સંબંધ ભગવાન સાથે એક જ છે, એક સરખો સંબંધ છે. તમે એમ ન માનતા કે મારો વિશેષ સંબંધ છે, આનો ગૌણ સંબંધ છે. એ પણ એટલા જ ભગવદીય છે. ભગવદી એટલે ભગવાન ના હોવું. ભગવદી એટલે આવા તેલ ઘસે એવા નહીં. ભગવદી આપણે આવા ને કઈ આશીર્વાદ હાથ મૂકે ને આશીર્વાદ દે ને ધબ્બા મારે ને તેલ ઘસી દે ને, આ તેલ ઘસવાની લીલા કેવી વિચિત્ર કહેવાય. તો એ ભગવદી નહીં. ભગવાન ના હોવું, ભગવાન સાથે જોડવું. એટલે ભગવાનની સાથે જોડાયેલા જે છે બધા ભગવદીય છે. તો તમારે એની અંદર આવી બુદ્ધિ રાખવી જોઈએ. આપણા છોકરાઓ, બાળકોની અંદર ભલે તમે તમારા પુત્ર છે એવી બુદ્ધિ ન રાખો, પણ ભગવાનના એ છે, ભગવાનને સોંપેલા છે, ભગવાનના છે, ભગવાનને નિવેદિત થયેલા છે, તો એનો ત્યાગ કેમ કરી શકાય? એને કેમ દૂર દૂર રાખી શકાય? એનાથી કેમ આપણે છોવાઈ જઈએ? વારંવાર એને છોવાય, કેવી રીતે છોવાઈ જઈએ એનાથી? એ સમજાવો કે તમારો સંબંધ ક્યાંય વિશેષ નથી કે તમે એને બહાર કરી રહ્યા છો, ઘરની બહાર, કે તમે આમાં ન આવી શકો. અમે પાકા મર્યાદિત છીએ. પાકા મર્યાદિત ભલે ન હોય, પણ એનો સંબંધ તમે ભગવાન વખતે તમે નામ બોલ્યા હતા કે નહોતા બોલ્યા? પુત્ર પુત્રાદિક તમે ભગવાન સાથે જોડ્યા હતા કે નહોતા જોડ્યા? પણ જે એની સાથે જોડાઈ ગયા, બધાને ભગવત સંબંધ થઈ ગયો છે. તમે એને ભગવત સંબંધ દ્રષ્ટિથી તમે જોઈ શકો. ભલે તમે એની સાથે લૌકિક સંબંધ તમને ન લાગતો હોય, પણ ભગવદીય સંબંધ તમારે છોડવો જોઈએ, કારણ કે તમે એનું નિવેદન ભગવાનને કર્યું છે. ભગવાનને નિવેદિત કરેલા પદાર્થો છે, એને તમે છોડી શકો નહીં. તો આપણી જે મમતા છે એને આપણે ભગવાન સાથે જોડી દીધી છે. તો આપણે જે પદાર્થોનો સંબંધ આપણે ઠાકોરજીને કરાવ્યો છે, આપણે જે બોલ્યા છીએ, જે વસ્તુનું નામ લઈને આપણે જ્યારે ભગવાનને નિવેદન કર્યું છે, ત્યારે જે પદાર્થો ભગવાન સાથે જોડાઈ ગયા, એ બધાને સંબંધ, ભગવત સંબંધ તમારો મુખ્ય અને એનો ગૌણ એવું નથી હોતું. ભલે તમે સેવા કરો છો એ નથી કરતા, છતાં ભગવત સંબંધ બધા એનો સરખો છે. આપણે બધા જ એ કૃષ્ણના એ સેવકો છીએ. એ જ ભાવ આપણા ભગવાનનો છે, એવો ભાવ આપણે એની અંદર પણ રાખવો જોઈએ. એમ મહાપ્રભુજી આપણને શીખવાડે છે. આપણે શીખતા નથી, આપણે એવું શીખતા નથી ને આપણે જરાક અપ્રસાચાર વિચાર શીખી જઈએ એટલે બધાને આમ કરવા માંડીએ તરત જ. આ બધાને આ રીતે કરતા શીખી જાય ને એમાં આપણને મહત્તા લાગે કે હું કંઈક ધર્મિષ્ઠ છું. આવા ધર્મિષ્ઠનું કંઈ કામ નથી. પણ ભગવદીય બુદ્ધિનું અનુસંધાન કરવું જોઈએ કે તમે આ બધા પદાર્થોને ભગવાન સાથે જોડેલા છે, તો એને પણ ભગવત સંબંધ તમારા જેટલો જ એને પણ ભગવત સંબંધ છે. એ વાત આપણે ભૂલવી જોઈએ નહીં. તો જ્ઞાને ચ પ્રવૃત્તિ ઉચ્છેદ, અને એ જ્ઞાન થઈ જશે કે મારી પર અનુગ્રહ છે, તો પ્રવૃત્તિ કાંઈ થશે જ નહીં. પ્રવૃત્તિનો ઉચ્છેદ થઈ જશે. તથા ચ બીજું આગળ, અસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ શોક મોહ ભયાપહા. હવે આગળ વાત કરીએ. હવે ભાગવતમાંથી એમ કહે છે, અસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ. ભગવાનના આ જે ભાગવત વગેરેનું શ્રવણ કરવાથી, ભગવાનની કથા વગેરેનું શ્રવણ કરવાથી પરમ પુરુષ એવા કૃષ્ણની અંદર ભક્તિ ઉત્પન્ન થાય છે. તો હવે શું થયું? એક બીજું કારણ મૂકે છે, શ્રવણાદિ સાધનોથી ભક્તિ ઉત્પન્ન થાય છે. હવે શ્રવણાદિ સાધનો અહીં હેતુ અને ભક્તિ એનું કાર્ય થયું. અનુગ્રહ તો અહીંયા નથી આવતું, શ્રવણાદિ સાધનો આવ્યા. ભગવાનની કથા શ્રવણ કરવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે. તો ભગવાનની કથા શ્રવણ અહીંયા શું થઈ ગયું? એ હેતુ થઈ ગયું. તો એ અનુગ્રહ તમારો પક્ષ તો થતો નથી. આ બીજું આગળ આવ્યું, પૂજા આવી, દાન વ્રત ધર્માચરણ આવ્યું, બધું આવ્યું. હવે એક આખે છે કે ભાગવતમાંથી કંઈક ભગવાનના કથાઓનું સ્મરણ કરવા, એ શ્રવણ કરવાથી ભગવાનની અંદર પરમ પુરુષ એવા ભગવાનની અંદર ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. ભક્તિ ઉત્પન્ન થાય છે એવું વાક્ય છે. ભક્તિ ઉત્પદ્યતે,
ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. અને એ ભક્તિ કેવી છે? શોક મોહ ભયાપહા. શોક મોહ ભય એ ભક્તિ પ્રાપ્ત થયા પછી કાંઈ રહેતો નથી, એવી ભક્તિ પ્રકટ થઈ જાય છે ભગવાનની અંદર. ઇત્યાદિના તદર્થ વ્યાસસ્ય શ્રીમદ ભાગવતે પ્રવૃત્તિ. તો ભાગવતની પ્રવૃત્તિ વ્યાસજીને એટલા માટે છે કે ભાગવત જે શ્રવણ કરશે એમાં ભક્તિ ઉત્પન્ન થઈ જશે. તો ભાગવત શ્રવણ કરવું એ કારણ થયું અને એનાથી પ્રકટ થતી ભક્તિ એ કાર્ય થયું. અહીં શ્રવણાદિ સાધન એ સાધ્ય ભક્તિ, આવું સમીકરણ ઉત્પન્ન થશે અહીં પાછું કે શ્રવણાદિ સાધનોથી ભક્તિ પ્રકટ થાય અને એના માટે વ્યાસજીની પ્રવૃત્તિ છે. વ્યાસજીની પ્રવૃત્તિ જેના માટે છે. ઇતિ ઉક્તિશ્ચ વિરુદ્ધા સ્યાત. વ્યાસજી એના માટે પ્રવૃત્ત થયા એ આપણે પછી એમની જે પ્રવૃત્તિ જે છે વ્યર્થ થશે, કારણ કે એનાથી ભક્તિ જો પ્રકટ ન થતી હોય શ્રવણાદિ સાધનોથી તો પછી વ્યાસજીની જે આ પ્રવૃત્તિ ભાગવત કરવાની જે છે એ એનાથી વિરુદ્ધ થશે. કિંચ તદુક્ત રીત્યા શાસ્ત્રાર્થ જ્ઞાને શ્રૌત વિધિ નિષેધ અંગીકાર અનુપયોગ જ્ઞાનાદ ભક્ત્યર્થિષુ સદાચારોચ્છેદ પ્રસંગ. હવે શું થશે કે આવા પ્રકારનું જો કે કોઈ પણ શાસ્ત્રીય જે સાધનો છે એનાથી ભક્તિ પ્રકટ થતી નથી, આવા પ્રકારનું શાસ્ત્રાર્થનું જ્ઞાન જો થઈ જશે તો શું થશે? શ્રૌત વિધિ નિષેધ અંગીકાર અનુપયોગ જ્ઞાનાત. પછી શ્રોત જે વૈદિક જે વિધિ અને નિષેધ જે બતાવેલું છે, વિધિ નિષેધ જે કંઈ કરવું ન કરવું, આ કરવાથી ધર્મ થાય, આ કરવાથી અધર્મ થાય, અધર્મ કરી શકાય નહીં. શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે શક્તિ હોય એટલો ધર્મ કરવો, પણ અધર્મ તો સર્વથા ન કરી શકાય. સ્વધર્માચરણ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન તજેત્રયમ. એટલે શ્રૌત વિધિ નિષેધ અંગીકાર અનુપયોગ જ્ઞાનાત ભક્ત્યર્થિષુ સદાચારોચ્છેદ પ્રસંગ. હવે એમ ખબર પડી જશે કે ભક્તિ કરનારા માટે કંઈ વિધિ નિષેધ વગેરેની કાંઈ આવશ્યકતા નથી. વિધિ નિષેધની કોઈથી ભક્તિ પ્રકટ કરવા માટે વિધિ નિષેધ જરૂરી નથી. તેનો અનુપયોગ ભક્તિમાં એનો અનુપયોગ થશે. વિધિ નિષેધની અમારે કાંઈ એટલે જ આ કહે છે, આ બધા આવું આ સમજ્યા નથી એટલે બધા આવું કહે છે કે આપણે માટે શાસ્ત્રમાં કાંઈ લાગુ ન પડે. એ હવે તો આપણે એક માલાના જીવ કહેવાઈએ, એક માલાના એ જીવ કહેવાય, હવે કંઈ આમ આપણને કંઈ એમાં બાદ હોતો નથી. એટલે આ તો ઠાકોરજીનું જ રમણ છે, ઠાકોરજીની જ લીલા છે. તમારી અંદર કંઈક સ્વામીની ભાવ પ્રકટ થઈ રહ્યો છે તો મારી અંદર કંઈક કૃષ્ણ પ્રકટ થઈ રહ્યો છે, એ અંદરમાં બિરાજીને આ લીલા કરી રહ્યો છે. હવે આમાં કંઈ લૌકિક ભાવ ન લાવવો જોઈએ. તો આવી બધી વાત કરી અને શું કરે છે કે આવું બધું થવા માંડશે તો શ્રોત વિધિ નિષેધ નો જે શ્રોત વિધિ નિષેધ એ અંગીકાર અનુપયોગ જ્ઞાનાત, પછી એનો કોઈ ઉપયોગ નહીં રહે. તમે વિધિ નિષેધ અમને ન લાગુ પડે, અમે પુષ્ટિના જીવથી, અમને કોઈ લાગુ ન પડે. આ વિધિ નિષેધ મર્યાદાવાળાને લાગુ પડે, અમને ન લાગુ પડે. આવું જો થઈ જશે તો પછી શું થશે? ભક્ત્યર્થિષુ, ભક્તિ માટેનો જે અર્થી છે, ભક્તિ મેળવનારો જે પ્રયત્નશીલ ભક્ત્યર્થી જે છે, ભક્તિ મેળવવા માટે જે પ્રયત્નશીલ છે એની માટે શું થઈ જશે? સદાચારોચ્છેદ પ્રસંગ. આ સદાચાર જે શાસ્ત્રોએ બતાવેલા છે એનો ઉચ્છેદ થઈ જશે. વિધિ નિષેધ વગેરે જે કાંઈ છે એ સદાચારનો ઉચ્છેદ થઈ જશે. જો એમ માનશો કે આ બધાની કાંઈ જરૂર નથી, અનુગ્રહથી ભક્તિ પ્રકટ થઈ જાય છે તો સદાચારોનો ઉચ્છેદ થઈ જશે. અને તમારો મત તો બહુ ભયંકર છે એમ થાય છે. ધીરે ધીરે ભયંકરતા બતાવે છે, આનાથી તો આમ ભયંકર સ્વરૂપ આવશે. તમે અનુગ્રહને ભક્તિનું કારણ માનશો, સાધનોને એ ભક્તિનું કારણ નહીં માનો તો સદાચારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. શાસ્ત્રના વિધિ નિષેધનું જ્ઞાનનો કોઈ ઉપયોગ નહીં રહે. ભાગવતની પ્રવૃત્તિ પણ એ વિરુદ્ધ થઈ જશે. એટલે તમારે આવું ન કહેવું જોઈએ કે સાધન સાધ્ય ભક્તિ નથી. આ એના ભયંકર પરિણામો કહી શકાય કે સદાચારોચ્છેદ પ્રસંગ, સદાચારનો ઉચ્છેદનો પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. બીજું, ન ચ ઇષ્ટાપત્તિ. તમે એમ ન કહી દો કે અમને એ ઇષ્ટ છે, એવું તમે ન કહી શકો. તમે એમ ન કહી શકો કે અમને વિધિ નિષેધનું અમારે કંઈ કામ જ નથી, એવું તમે ન કહી શકો. ન ઇષ્ટાપત્તિ, ન ચ ઇષ્ટાપત્તિ. અમારે વિધિ નિષેધ અમને કાંઈ લાગુ ન પડે એમ તમારે ન કહી શકો. તમે કાંઈક બોલી રહ્યા છો કે અમને કાંઈ લાગુ ન પડે, બ્રહ્મ સંબંધ થઈ ગયું, દોષ બધા એ ભસ્મ થઈ ગયા, હવે અમને કાંઈ વિધિ નિષેધ એ દોષ અપરાધ પાપ અમને કાંઈ ન લાગે, અમે બધી અમને છૂટ મળી ગઈ, અમને કાંઈ પાપ ન લાગે. આપણે તો પુષ્ટિ માર્ગી છીએ. પુષ્ટિ એટલે અનુગ્રહ, ભગવાનની કૃપા. આ તો મર્યાદા છે બધું, આ તો બધું મર્યાદા કહેવાય કે આ કરાય ન કરાય. આ તો મર્યાદાની વાતો છે, પુષ્ટિની વાત નથી આ.
એટલે એવા પુષ્ટિવાદી તો એવા છે, અમદાવાદમાં તો એક બાપા પુષ્ટિમાર્ગી તો એવા છે કે યમનાષ્ટકનો પાઠ કરવો એ મર્યાદા છે. આપણી માટે યમનાષ્ટકનો પાઠ કરાય આપણે કે કેમ ન કરાય? તો એનું કારણ બતાવે છે કે યમનાષ્ટકનો પાઠ આપણે ન કરાય એનું કારણ શું બતાવે છે બાપા? શિબિરમાં આવતા હો, પહેલાં તો શિબિરમાં આવીને આગળ બેસે પાછા. તો મને તો ખબર નથી, મેં કીધું આ કોણ બાપા છે? મને કે આગળ મેં કીધું ઓહો એવા મહાનુભાવ આગળ બેઠા હતા. આટલા બધા પુષ્ટિના એ વિદ્વાન એ નીચે બેઠા હોય ને આપણે પ્રવચન કરતા હોય સારું ન લાગે. આટલું બધું પુષ્ટિનું જ્ઞાન પ્રકટ થયું હોય કે મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગની શરૂઆત, ભક્તિની શરૂઆત યમનાષ્ટકથી થાય, નહીં કે યમનાષ્ટકનો પાઠ તો કરાય જ નહીં. અને બાપા એનું કારણ શું આપે છે પાછું કે ઠાકોરજી આપણા પતિ, ઠાકોરજી આપણા પતિ, યમુનાજીના પતિ ઠાકોરજી, તો આપણે બે શોક કહેવાય. એટલે આવો મૂર્ખ લોકો એને બધા ભગવતી કહે છે, એ બાપા ભગવતી કહેવાય છે. વાંચું મને બધા વાત કરી, મને બાપા તો આમ કહે છે, અમને બધાને આખું અમે બધા જે મંડળ આખું જે અમારો જે વિસ્તાર છે બધા એની પાછળ જ ચાલીએ છીએ. એ કેમ થાય? એટલે આ દીવો ધૈરો પ્રયત્ન હાથમાં છે, બીજું કઈ ના. એ કે દૈવોદ્ધાર પ્રયત્ન હાથમાં એટલે શું બાપા? એ કે મહાપ્રભુજી પધારતા હતા, અંધારું થઈ ગયું, રાતના પૃથ્વી પરિક્રમા કરતા હતા, ચારે બાજુ અંધારું, રસ્તો મળે નહીં, તો પ્રેત આવ્યો. પ્રેત આવ્યો તો મહાપ્રભુજી દીવો લઈને પ્રેતના હાથમાં મૂક્યો. પ્રેત આગળ આગળ ચાલે, પાછળ મહાપ્રભુજી ચાલે. આને કહેવાય છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દીવો ધૈરો પ્રયત્ન હાથમાં. દીવો ધૈરો, દૈવોદ્ધાર એટલે સંધિ છૂટી પાડો. એ કે દીવો ધૈરો પ્રયત્ન હાથમાં. આ લીલા છે મહાપ્રભુજીની, કેવી અલૌકિક લીલા છે. વાહ વાહ, આવું તમને ક્યાંથી જ્ઞાન? બીજા ઓલા સામેવાળા એમ કે અમને તો આવું ક્યાંથી ખબર પડે? બાપા તમારા જેવા અનુભવી હોય તો સમજાય. અનુભવી વિના અનુભવ કહા જા નહીં, જાગો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાણ્યો નહીં, સૂર કહી કાં ભયો દેહ બોરે. એટલે ઓલા કાંઈ ન જાણતા, એટલે કે મહાત્મ્ય જ્ઞાન વગરના બધા બેઠા હોય ભાવલા, એ તો કે વાહ 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 ધન્ય છે કે આવી મહાપ્રભુજીની લીલા, દીવો ધૈરો પ્રયત્ન હાથમાં. એટલે આવું થાય. બાપા કે યમનાષ્ટક શું કામ ન કરાય? કે ઠાકોરજી આપણા પતિ છે કે નહીં? કે લાગે છે. યમુનાજીના પતિ કોણ? કે ઠાકોરજી છે. તો આપણે બે શોક કહેવાય. શોકના કઈ પાઠ કરાતા હશે? મેં કીધું કે મદન મોહનજીની બાજુમાં બેસી જતા નહીં સ્વામીજી થઈને. આ બાપાને જોઈને ઠાકોરજી કે આવી સ્વામીજી, ઠાકોરજી સાથે કંઈક પોડી જતા નહીં સૈયામાં કે હું તો સ્વામીજી બનીને ક્યાંક. તો એમ કે ઠાકોરજીને મારા હું ઠાકોરજીની પત્ની, સ્વામીની ભાવ તમને એવો બધો પૂરી જાય ક્યાંક. મેં કીધું ઠાકોરજી પાસે બેસી જતા નહીં આમ ધારણ કરીને, તો ઠાકોરજી અંતર ધ્યાન થઈ જાય. ઠાકોરજી અંતર ધ્યાન થઈ જાય કે આવી સ્વામીજી આવો પરમ સૌંદર્ય મેં પ્રકટ કર્યું મારી અંદરથી. આવું પરમ સૌંદર્ય પ્રકટ થયું, આવું પ્રકટ થયું મારી અંદર, આવું પરમ સૌંદર્ય. ઠાકોરજીનું પરમ સૌંદર્યની સીમા એ રાધા પ્રભુની અંદરથી પ્રકટ થયા. અને તમે ક્યાંક પોતાને રાધા માનવા માંડશો તો પછી બહુ વિચિત્ર. અને એ મોઢું તમે જુઓ, સ્વરૂપ જુઓ બાપાનું, તેમ લાગે કે આ સ્વામીની સ્વરૂપ જો પ્રકટ થયું હોય આવું, તો ઠાકોરજી અંતર ધ્યાન થઈ જાય. ઠાકોરજી અંતર ધ્યાન થઈ જ જાય કે અહીં રહેવાય નહીં, બિલકુલ ના રહેવાય. ને આ સત્સંગ કરાવે, પુષ્ટિ માર્ગનો સત્સંગ કરાવે, આને પુષ્ટિ કહેવાય, બાકી બધું મર્યાદા. પછી પ્રવચન થયું, પછી બાપાને બધાએ પૂછ્યું કે બાબાએ પ્રવચન કર્યું, ગ્રંથ વિશે પ્રવચન ને બધું કર્યું, કે બધું મર્યાદા હતું. બાપાને એમ કે મારું બંધ થાય, એમ થાય કે મારું આ સત્સંગ બંધ થાય ને. એ કે બધી મર્યાદાની વાત. પુષ્ટિ તો બે ફોટા રાખ્યા જ બાપાએ, એને જે જ્ઞાન મળ્યું ને પુષ્ટિનું જેની પાસેથી, એ બાપાના એ ફોટા રાખ્યા. એ તો આની કૃપાથી અમને આ પુષ્ટિમાં આવ્યા, નકર અમે મર્યાદામાં જ હતા. અમે મર્યાદામાં જ હતા. અને આ તો બધા પ્રવચન મર્યાદા ના હોય. જાહેરમાં કઈ પુષ્ટિ રસ પ્રકટ કરાય? એ તો પ્રકટકીય રસ જાય. એટલે પછી ફોટા બતાવ્યા કે અમે તો આની કૃપા, ત્યાં એને ફોટા રે મહાપ્રભુજી નહીં હો, એના પુષ્ટિ પ્રવર્તક. એટલે પરમ ભગવતી એ જ્ઞાન જેની પાસેથી મેળવું એને. મેં કીધું એ કેવા હશે? મને એમ થઈ ગયું કે આટલો બધો ખતરનાક માણસ આ હોય તો એ કેવા હશે? તો એ કે આની કૃપા થઈ એટલે અમે પુષ્ટિમાં આવ્યા, નકર અમે બધા મર્યાદામાં જ હતા. આ બધી વાત તો મર્યાદા કહેવાય. મહાપ્રભુજીના વચનો મર્યાદા માટે છે. પુષ્ટિ માટે તો આપની એ વાત ખાલી દામોદરદાસજીના હૃદયમાં સ્થાપન કરી, ક્યાંય પ્રકટ નથી. એ તો આ ભગવદીઓ આપણને કહે તો ખબર પડે. તો આવી બધી વાતો કરનારા જો મહાત્મ્ય જ્ઞાન ન હોય, શાસ્ત્ર જ્ઞાન ન હોય, તો આવા કેટલાય ભગવદી બિરાજે છે. એક ભાઈએ મને જાહેરમાં પ્રશ્ન કર્યો, અંકલેશ્વરની શિબિરમાં એક જણાએ પ્રશ્ન કર્યો ઊભા થઈને એક બેને, કે આપનું કહેવાનું એમ છે કે કોઈ ભગવદી અત્યારે કોઈ છે જ નહીં, બધા ભગવદીને આપ કાપો છો કે આ બધા આવા છે ને આવા છે, તો કોઈ મહાન ભગવદી ન હોય શકે? મેં એવું નથી કીધું, મેં કીધું વધી પડ્યા છે એ કહું છું. 84 ને 252 હતા, 253, 254, 85, 86 શરૂ થઈ ગયા એ વાત છે. નહીં તો અત્યારે ગલીએ ગલીએ છે. ઓલા તો ક્યાંક હતા.
અત્યારે તો ગલીએ ગલીએ પ્રકટ થઈ જાય એની વાત કરું છું. મેં કીધું બેનું જરાય ના નથી પડતો. મેં બહુ પ્રકટ થયા ને અતિરેક થયો છે ભગવદીઓનો. એટલે એ કે આપ એમ કહો છો કોઈ ભગવદી હોય જ નહીં, કોઈ મહાન તાદર્શી ન હોઈ શકે? મેં કીધું બહુ વધારે થઈ ગયા. અત્યારે બધા તાદર્શી જ છે, બધાને તાદર્શી જ પણ ગમે છે અત્યારે, કોઈને સાવ નીચું થવું જ નથી. એટલે આ વાત છે. તો આવા બધા ભગવદીઓનું જોર બહુ છે કહેવાતા. એ જો આ બધી વસ્તુની ખબર ન હોય તો હકીકતમાં આપણને એ હકીકતમાં ભ્રષ્ટ કરી દે એમાં કોઈ સંશય નથી. અને ખૂબ જ વ્યાપ છે, એનો મોટો વ્યાપ છે, અને લોકો માની લે છે, આશ્ચર્યની વાત છે, કારણ કે એના ગ્રંથોનું જ્ઞાન નથી. એટલે તો આપણે અહીં સુધી આ રાખીએ છીએ કે ગ્રંથની અંદર આપણે જોયું જેટલા સમીકરણો બનતા જાય એટલે એ ગ્રંથ ત્યાંથી સ્પષ્ટ થતો જાય છે. એટલે આપણે સમીકરણ વાઇઝ સમજતા જઈએ છીએ ને કે આમાંથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો એ નિરાકરણનું આમ થયું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન શ્રી વલ્લભ નખ લચટાબીનમ સબયગમાં જય ધેરો ભરો દ્રઢઈન ચરણ સાધન ઓર નહીં કલી में जासु हो पूरा कहा कहे बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन के श्री वल्लभादि श्री गोपीनाथ जी प्यारे श्री गोसाई जी परम चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्चस्तेभिस्तथा षड्भिर्विराजते योषो पंचधारदये કાલનું જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે એના વિશે કંઈક પ્રશ્ન છે એ આપણે લઈ લઈએ છીએ પહેલાં, પછી આગળ જઈએ છીએ. કારણ કે જેટલો ભાગ આપણે લીધો છે એટલો એકદમ કમ્પ્લીટ થઈ જાય પછી જ આગળ વધવું હિતાવત છે આવા ગ્રંથોની અંદર, કે જેટલું આપણે સમજ્યા છીએ બરાબર સમજાય, સ્પષ્ટ થાય, પછી જ આપણે આગળ વધવું જોઈએ આવા ગ્રંથોની અંદર. નહીં તો ઘટાડો થતો જશે આગળ આગળ. આગળની વાત શું છે, બીજી આનંદની વાત છે કે ઘણા લોકો એવા હોય કે જેમને લગભગ કાંઈ આમાં વાદીના પક્ષમાં પ્રતિવાદી પક્ષમાં કાંઈ ખબર ન પડે, પણ એ લોકો નિષ્ઠાપૂર્વક બેસીને શ્રવણ કરે છે, સાંભળે છે. એ પણ અત્યંત આનંદનો વિષય છે કે નિષ્ઠા છે. શ્રી ગુસાઈજીની વાણી છે, કમસે કમ 3 કલાક બહાર હરીએ ફરીએ એમને વિતાવી લૌકિક વાણી સાંભળી એના કરતાં શ્રી ગુસાઈજીના ગ્રંથરૂપ વાણી આપણે સાંભળી રહ્યા છીએ તો 3 કલાક આપણી સાર્થક છે. એમની નિષ્ઠા દેખાઈ રહી છે એની અંદર, પણ બહુ આનંદ, એને પણ ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે એ લોકો પણ, નકર આવા ગ્રંથોની અંદર બેસવું એ કંટાળારૂપ લાગવા માંડે અને પછી એમ થાય કે ખોટે ખોટું કાંઈ સમજાતું તો છે નહીં, પછી શું કામ આપણે જવું જોઈએ એવું થાય. એટલે ઘણા લોકો એવા છે, બધા નહીં પણ ઘણા લોકો એવા એ ખ્યાલ આવી દેખાય છે, ન સમજાતું હોય કદાચ કાંઈ પણ પ્રશ્ન કરવાની છૂટ છે એમને. ન સમજાતું હોય તો કયા અંશમાં નથી સમજાતું એ પ્રશ્ન કરી શકે છે. હવે ઘણા પ્રશ્ન પણ નથી કરતા તો હવે એની સમસ્યા એમને એમ રહી જાય કે શું નથી સમજાતું એમ. તો એમની સમસ્યા અહીંયા ને ઊભી રહેશે. આપણે ડૉક્ટર પાસે જઈને બેસશું ને કાંઈ કહેશું નહીં તો ડૉક્ટર ઈલાજ પછી એને થાય એટલો કરી શકે.
એનાથી જેટલી શક્યતા હોય એ પોતાના અનુભવ અનુસાર, પણ તમે જો કહી દો કે અમારી આ તકલીફ છે, આ તકલીફ છે, તો એનું નિરાકરણ એ પ્રમાણે થાય. ડૉક્ટર પાસે જઈને ખાલી આપણે બેસી જઈએ તો ડૉક્ટર પણ શું કરશે કે એને જેટલી એવું લાગશે અનુભવના આધારે એવી ચિકિત્સા કરશે, પણ ઘણા રોગો એમને એમ રહી જશે પાછા બાકી. એટલે ન સમજાતું હોય તો આપણે પૂછી લેવું જોઈએ, તો એ સ્પષ્ટ થાય. હવે એ પૂછે પણ નહીં તો ખાલી નિષ્ઠા પ્રકટ તો કરી રહ્યા છે, કોઈ સાંભળવા માટે આનંદથી 3 કલાક પૂરેપૂરું સાંભળે, બેસે. બીજું કે આપણી શિબિરની અંદર